નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રુક્ષિકા પરમાર મારી યુટ્યુબ ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં પદ્ય 6 સર્વમ ચારુતરમ વસંતે નો 5મો શ્લોક એટલે કે છેલ્લો શ્લોક શીખવાના છીએ। આની પહેલાંના 1 થી 4 શ્લોકનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયો છે। જો તમે એ વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકશો। આજે આપણે 5મો શ્લોક જોઈએ। કિમ કિંસુકેહે સુખમુખ છવિર્ભિન્ન ભિન્નમ કિમ કર્ણિકાર કુસુમેન હતમ મનોજેહે યત કોકિલઃ પુનઃ અયમ મધુર્વચોભિઃ યુનામ મનઃ સુવદના નિહિતમ નિહંતિ। શ્લોકનું ભાષાંતર કરીએ એ પહેલાં આપણે શ્લોકમાં આપેલા સંધિયુક્ત શબ્દોની સંધિ છૂટી પાડીશું અને શબ્દોના અર્થ જોઈશું। ચાલો હવે આપણે સંધિ છૂટી પાડીએ। સુખમુખ છવિર્ભિન્ન એની સંધિ છૂટી પડશે સુખમુખ છવિભિઃ પ્લસ ન। અહીં જે નની ઉપર રેપ છે એ જ્યારે સંધિ છૂટી પડે ત્યારે વિસર્ગ બનશે। કર્ણિકાર કુસુમેન ઉપરની સંધિ છૂટી પડી એ જ પ્રમાણે અહીંયા પણ સંધિ છૂટી પડશે। કર્ણિકાર કુસુમેહ પ્લસ ન, અહીં પણ નની ઉપર જે રેપ છે એનો વિસર્ગ થયો છે। યત કોકિલઃ એની સંધિ છૂટી પડશે યત પ્લસ કોકિલઃ। પુનરયમ પુનઃ પ્લસ અયમ મધુરે વચોર્ભિઃ એની સંધિ છૂટી પડશે મધુરેહે પ્લસ વચોભિઃ। શબ્દાર્થ જોઈએ। કિંસુકેહે એટલે કેસુડાના ફૂલોથી, સુખમુખ છવિભિઃ પોપટની ચાંચ જેવી કાંતિવાળા, મનોજેહેનો અર્થ થશે સુંદર, પુનઃ એનો અર્થ થાય ફરીથી, પણ અહીં આપણે શ્લોકમાં વળી એવો અર્થ લેવાનો છે। મધુરેહે એટલે મધુર, વચોભિઃ એટલે ટહુકાઓથી, યુનામનો અર્થ થશે યુવાનોના, સુવદના નિહિતમ એટલે સુંદરીઓમાં રહેલા અથવા સુંદર સ્ત્રીઓમાં રહેલા। મનઃ એટલે મનને અને નિહંતિ એટલે હણે છે। હવે આપણે શ્લોકનું ભાષાંતર કરીએ એ પહેલાં શ્લોકનો અન્વય કરીશું। સુખમુખ છવિભિઃ કિંસુકેઃ કિમ ન ભિન્નમ કર્ણિકારઃ મનોજેઃ કુસુમેઃ કિમ ન હતમ યત પુનઃ અયમ કોકિલઃ મધુરેઃ વચોભિઃ યુનામ સુવદના નિહિતમ મનઃ નિહંતિ। હવે જે પ્રમાણે ગોઠવણી કરી એ પ્રમાણે શબ્દોનો અર્થ કરતા જઈશું એટલે ભાષાંતર થઈ જશે। સુખમુખ છવિભિઃ પોપટની ચાંચ જેવી કાંતિવાળા, કિંસુકેહ એટલે કેસુડાના ફૂલોથી, કિમ શું ન ભિન્નમ ભેદાયું નથી, પોપટની ચાંચ જેવી કાંતિવાળા કેસુડાઓથી શું ભેદાયું નથી પ્રશ્નાચિહ્ન। કર્ણિકાર એટલે કરેણના, મનોજેહ એટલે સુંદર, કુસુમેહ ફૂલોથી, કિમ ન હતમ શું હણાયું નથી, કરેણના સુંદર ફૂલોથી અથવા સુંદર ફૂલો વડે શું હણાયું નથી। યત પુનઃ અયમ વળી આ કોકિલઃ એટલે કોયલ, મધુરેહ વચોભિઃ પોતાના મધુર ટહુકાઓથી, અહીંયા પોતાના શબ્દ માટે સંસ્કૃત શબ્દ નથી આપ્યો એટલે આપણે પોતાના શબ્દ કૌંસમાં લખીશું। વળી આ કોયલ પોતાના મધુર ટહુકાઓથી, યુનામ એટલે યુવાનોના, સુવદના નિહિતમ
સુંદરીઓમાં અથવા સુંદર સ્ત્રીઓમાં રહેલા મનને નિહંતી હણે છે. ફરી એકવાર જોઈ લઈએ. પોપટની ચાંચ જેવી કાંતિવાળા કેસુડાઓથી શું ભેદાયું નથી? કરેણના સુંદર ફૂલો વડે શું હણાયું નથી? વળી આ કોયલ પોતાના મધુર ટહુકાઓથી યુવાનોના સુંદરીઓમાં રહેલા મનને હણે છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.